હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચની અંદર ઘણી બધી બ્રાન્ચો એવી છે કે જેમાં એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે। તો આ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી અથવા એપ્લાઇડ કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે। તો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી જે સબ્જેક્ટ છે એની અંદર ચેપ્ટર નંબર 1 આપણે આજે વાત કરવાના છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની। તો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે એનો ચેપ્ટર નંબર 1 તમારો જે છે એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ एंड सॉल्यूशंस। तो एना मोस्ट आईएमपी क्वेश्चन ની વાત કરવાના છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણું એક WhatsApp ગ્રુપ બનાવેલું છે। હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જાઓ અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહો વિદ્યાર્થી મિત્રો। બીજું ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો હજી સુધી તમે ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ ખાસ કરી લેશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન ત્યાં મળતી રહેશે। અને વિદ્યાર્થી મિત્રો, આજે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે એના ટોટલી મટીરીયલ્સ આપણો જે કોર્સ છે એની અંદર અપલોડ કરી દીધા છે। જે આપણો કોર્સ છે એ એપ્લિકેશન છે, એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે। તો હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો। બીજું ખાસ ઇન્ફોર્મેશન કે વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે દરેક યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના અપલોડ કરી દેવામાં આવ્યા છે। એના વિડિયોસ લેક્ચર પણ ત્યાં તમને અવેલેબલ થઈ જશે। તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો। આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 1 જે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર આવે છે એને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની। તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો જે ક્વેશ્ચન છે, પરમાણુ ક્રમાંક 1 થી 10 ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોનિક રચના લખો। રાઇટ ધ ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર ઓફ ધ એલિમેન્ટ્સ હેવિંગ એટોમિક નંબર 1 to 10। ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તો આ ખાસ ક્વેશ્ચન કરી લેવાનો છે। ઓકે, તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। એના પછી છે એક્સપ્લેન ધ હુડ્સ લો ઓફ મેક્સિમમ મલ્ટીપ્લાય, એટલે હુડના મહત્તમ ગુણાકારનો નિયમ વિશે સમજાવવાનો છે। હુડ લો મોસ્ટ આઈએમપી છે। એના પછી આઉટબાઉફનો નિયમ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આ બંનેમાંથી એક નિયમ તો 110% પેપરમાં હશે। આ આઈએમપી મિડ એક્ઝામમાં પણ ઉપયોગી છે અને જીટીયુ ની એક્ઝામ હોય તો પણ ઉપયોગી છે। તો બંને એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાના છે। મિડ એક્ઝામ માટે પણ ઉપયોગી થશે, જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમને મિડ એક્ઝામના સાથે સાથે જીટીયુ ની એક્ઝામમાં પણ બહુ ઉપયોગી થવાના છે, તો ખાસ કરી લેશો। એના પછી આયોનિક બંધનું નિર્માણ ઉદાહરણ સહિત સમજાવો। એક્સપ્લેન ધ ફોર્મેશન ઓફ આયોનિક બોન્ડ વિથ એક્ઝામ્પલ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી આયોનિક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક ખાસ સમજાવવાની પૂછે છે, તો આ ખાસ ક્વેશ્ચન કરી લેવાનો છે। પછી એક્સપ્લેન ધ કન્જંક્શન ક્લોઝર વિથ એક્ઝામ્પલ, સહસંયોજક બંધ ઉદાહરણ સાથે સમજાવવાનો છે। તો આ ક્વેશ્ચન 5-6 ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી વાત કરવામાં આવે તો સહસંયોજક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતાઓ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી હાઇડ્રોજન બંધ ધરાવતા ઉદાહરણ, એટલે કે જેટલા પણ બોન્ડ આપેલા છે બધા બોન્ડ ખાસ કરી લેવાના છે। સહસંયોજક બંધ છે, હાઇડ્રોજન બંધ છે, પછી વેલેન્સ બેન્ડ છે, આ બધા જ બેન્ડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી હાઇડ્રોજન બંધનું મહત્વ, એની ઇમ્પોર્ટન્સ ખાસ બતાવવાનું છે। પછી ધાત્વિક બંધની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક મેટાલિક બોન્ડ છે એની। પછી આ 11 નંબરનો ક્વેશ્ચન એફસીસી, બીસીસી અને એચસીસી ની રચના 110% પેપરમાં હશે ને હશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે। ક્લિયર? એના પછી હીરા અને ગ્રેફાઇટની રચના આ પણ પૂછાય છે। ગ્રેફાઇટ અને હીરાની જે રચના છે, સ્ટ્રક્ચર છે એ ખાસ ડાયમંડ એન્ડ ગ્રેફાઇટ છે એની। એના પછી ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ એબ્સોર્બ્ડ માઇકા એન્ડ ક્વાર્ટઝ, એટલે કે એસએમ સ્ટોક, મિકા અને ક્વાર્ટઝની રચના દોરવાની છે। તો આટલા 13 ક્વેશ્ચન જે છે એ 30 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો ચેપ્ટર નંબર 1 આખું તમારું કવર થઈ જાય છે। ચેપ્ટર નંબર 1 માં આટલા ક્વેશ્ચન કરવાના છે, એમાં 3 માર્ક્સના ક્વેશ્ચન, 4 માર્ક્સના ક્વેશ્ચન અને 7 માર્ક્સના ક્વેશ્ચન પણ અવેલેબલ થઈ ગયા। એટલે આ 3 ફોર્મેટ છે, 3 ના પૂછાતા હોય છે, કાં તો 4 માર્ક્સના ક્વેશ્ચન યા 7 માર્ક્સના ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો આ 3, 4 અને 7 ની પેટર્નના મેં બધા જ ક્વેશ્ચન અહીંયા બતાવી દીધા છે। આટલા ક્વેશ્ચન કરી લો વિદ્યાર્થી મિત્રો, જેથી તમે જીટીયુ ની એક્ઝામમાં સારો એવો સ્કોર કરી શકો છો, બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો। મિડ એક્ઝામ હોય યા જીટીયુ એક્ઝામ હોય, બેસ્ટ માર્ક્સ મેળવી શકાય છે।
પ્લસ જોડે જોડે આના વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ત્યાં તમને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને લેંગ્વેજની અંદર મટીરિયલ પ્રોવાઈડ થઈ જશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો રાહ ના જોતા એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મૂકેલી છે, ત્યાં અમે જોઈન થઈ જશો, જેથી દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.